આજે આપણે બનાવીશું દહીં. આજે આપણે આ ગરમીની અંદર ખરેખર દહીં બનાવવાની જો આ ટેકનિક તમે યુઝ કરશો, સિમ્પલ છે, સરળ છે, આપણા દાદી નાની વખતનો ઉપાય છે, કોઈ પણ નવી મેથડ નથી, માત્ર મેળવણ ઉમેરવાની જે રીત છે એ રીત જ મહત્વની છે. જો એવી રીતે તમે મેળવણ ઉમેરશો અને દૂધ છે એની અંદર મેળવણ ક્યારે અને કેવા ટાઈમે ઉમેરવું તો તમારું દહીં બહુ સરસ મજાનું બને છે. અહીંયા આપણે 3 અમૂલ ગોળ લીધી છે. ખાસ કરીને હું મઠો અને શ્રીખંડ બનાવવા માટે આ દહીં મેળવું છું. તો અહીં દહીં બનાવું છું, દૂધ મેળવું છું. તો દૂધની અંદર સિમ્પલ ને સરળ અહીંયા ઘણી બધી યુટ્યુબમાં નવી નવી રીત આવે છે દૂધમાંથી દહીં બનાવવાની, પરંતુ મને એ બધા કરતાં સૌથી વધારે દાદી નાની વખતની આ રેસીપી લાગે છે. દૂધને માઇનોર થોડું ગરમ કરવા માટે ગેસ પર મૂકી દેવાનું અને દહીંનું મેળવણ કેવું હોય છે તો અમૂલના ડબ્બાનું જે દહીં હોય છે મોળું હોય છે. મેળવણ હંમેશા ખટાશ વગરનું હોવું જોઈએ, તો જ તમારું દહીં ઘટ બને છે. હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી 2 ચમચી જેટલું દૂધ આપણે દહીંમાં ઉમેરવાનું છે. દહીંની જે ખટાશ છે થોડી મંદ કરવાની છે, જેના કારણે જે દહીંમાંથી પાણીનો ભાગ વધારે પ્રમાણમાં છૂટો પડે છે નથી પડતો. હવે આપણે હલાવી લેવાનું છે ને સરસ મજાનું આપણું મેળવણ બનીને રેડી છે. તો અહીંયા મેં જે ગેસ પર દૂધ ગરમ કરવા મૂક્યું છે એ માઇનોર હુંફાળું ગરમ નવશેકું જેટલું થાય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનું છે, હલાવી લેવાનું છે અને પછી તરત જ મેળવણ ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે દૂધ ગેસની આંચ બંધ કરી દેવાની છે. દૂધને સહેજ અમથું નવશેકું કરવાનું, વધારે નવશેકું નથી કરવાનું. અને પછી તમે બ્લેન્ડર, ઝેરણી અથવા તો આવી રીતે કોઈ આવી રીતે હલાવી શકો છો. દૂધને એકદમ હલાવવાનું. આપણે જે મેળવણ ઉમેર્યું છે, જે માઇનોર 1 જ ચમચી મેળવણ ઉમેરવાનું, વધારે નથી ઉમેરવાનું, તો એ આવી રીતે હલાવી લેવાનું. અથવા તો તમે બ્લેન્ડર ફેરવો તો પણ ચાલે. જો તમારા પાસે બ્લેન્ડર અવેલેબલ છે તો તમે આ જ દૂધની અંદર મેળવણ ઉમેરી પછી બ્લેન્ડર ફેરવી દો તો પણ તમારું દૂધ સરસ થાય. હવે આપણે 5 કલાક સુધી રહેવા દઈએ. 5 કલાક પછી આપણે જોઈએ તો મેળવણ ઉમેરી 5 કલાક સુધી ઢાંકીને રાખી દેવાનું છે. 5 કલાક પછી તમે જો એકદમ મસ્ત, એકદમ સરસ મજાનું આપણું દહીં બનીને રેડી થઈ ગયું છે. એકદમ મોળું દહીં, સહેજ પણ ખટાશ નથી. એનું કારણ શું છે કે આપણે જે ખટાશ હતી એને મંદ કરી દીધી છે. જો તમારું મેળવણ ખાટું હશે તો દહીં એકદમ ખાટું થશે. અહીંયા આપણે મઠ્ઠો બનાવવો છે તો ખાસ કરીને મઠ્ઠો અને શ્રીખંડનું દહીં મોળું હોવું જોઈએ.